ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પકોડી. એના માટે સૌથી પહેલાં સિક્રેટ મસાલો બનાવી દઈશું, જેમાં એક તવી ઉપર જીરું, કાળા મરી, લવિંગ અને સંચળ મીઠું અને સરસ રીતે શેકી લઈશું. એ શેકાઈ જાય એટલે પછી એને ઠંડુ કરી અને એકદમ મસ્ત ફાઇન પેસ્ટ રીતે સરસ પાવડર એકદમ ઝીણો ઝીણો કરી દઈશું. પછી આપણે ચણા બોઇલ કરી દઈશું. ચણાને ઓછામાં ઓછા 5 થી 6 કલાક સુધી તો પલાળેલા હોવા જ જોઈએ, તો જે સરસ રીતે બફાશે. નતર એ બફાશે નહીં, નતર એ કાચા રહેશે. અને આપણે ચણા બાફતી વખતે અંદર મીઠું નાખી દઈશું. બીજી બાજુ આપણે બટાકાને બી ધોઈને બટાકાને બી બાફવા મૂકી દઈશું અને બટાકા બાફતી વખતે અંદર મીઠું નાખી દઈશું. હવે જ્યાં સુધી કુકરની સીટીઓ પડે ત્યાં સુધી આપણે એક બાજુ કોથમીરની ચટણી બનાવી દઈએ. એના માટે આપણે કોથમીર, ફુદીનો અને લવિંગિયા મરચાં અને સાદા મરચાંને મસ્ત ધોઈ અને લઈ લઈશું. અને પછી એની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને અંદર થોડું પાણી ઉમેરી અને મસ્ત રીતે એકદમ ફાઇન પેસ્ટ ચટણી બનાવી દઈશું. ચલો હવે આપણે પાણી બનાવવાની તૈયારી કરીએ. એના માટે આપણે એક તપેલીમાં પાણી લઈશું. પછી એના અંદર જે આપણે કોથમીરની ચટણી બનાવી હતી એ ચટણી નાખી દેવાની. પછી મરચું નાખી દેવાનું 2 ચમચી જેવું. પછી 1 ચમચી જેવું મીઠું નાખવાનું અને જે પેલો આપણે બનાવ્યો હતો ને મસાલો એ 1 ચમચી 1.5 ચમચી જેવું નાખી દેજો. પછી આમચૂર પાવડર નાખવાનો, એ બી 2-3 ચમચી નાખી દેજો. અને બસ પછી એને મિક્સ કરીને ટેસ્ટ કરી લેજો એકવાર, કંઈ ઓછું વધતું હોય તો એ ઉમેરી દેજો. અને આમાં તમારે જલજીરાનું પેકેટ નાખવું હોય તો એ બી નાખી શકો છો. હવે આપણે પકોડીના ઠંડા માવાની તૈયારી ચાલુ કરીએ. એના માટે આપણે બોઇલ કરેલા બટાકા, બોઇલ કરેલા ચણા, પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. એના પછી મરચું નાખશો 2 ચમચી જેવું. અને પછી નાખશો જે પેલું આપણે કોથમીરની ચટણી બનાવી હતી 1-2 ચમચી જેવું નાખી દેશો અને એને પછી મિક્સ કરી દઈશું. બટાકા અને ચણા અલગ અલગ કુકરમાં બાફજો, જેથી માવો એકદમ બ્લેક ના પડી જાય. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરીને જજો. થેન્ક યુ.